નમસ્કાર મિત્રો, જે બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એમના માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે બેંક ઓફ બરોડાએ એમના ગ્રાહકોને 4 મોટા લાભો આપ્યા છે। મિત્રો, બેંક ઓફ બરોડા એમના ગ્રાહકોને એક યોજના પર મોટું વ્યાજ આપી રહી છે। 1 મહિનાની અંતર્ગત આપણે વાત કરીએ તો 1 મહિના પહેલાં બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કર્યો છે। જોકે તેની આ એફડી સ્કીમ પર ઘરે બેઠા બેઠા લોકો ઓનલાઈન પણ ખોલી શકે છે। મિત્રો, બેંક ઓફ બરોડાની એક અંતર્ગત એવી સ્કીમ છે જે 15 ઓગસ્ટ 2022ના રોજ ખાસ કરીને તિરંગા પ્લસ ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી। તે વિશે આપણે વિડીયોમાં વાત કરીશું। મિત્રો, આ યોજના વિશે આપણે વાત કરીએ તો તિરંગા પ્લસ ડિપોઝિટ યોજના હેઠળ બેંક ઓફ બરોડા સામાન્ય લોકોને ₹2 કરોડથી ઓછી ડિપોઝિટ પર 7.25% દરે વ્યાજ ઓફર કરે છે। મિત્રો, આ સિવાય વરિષ્ઠ નાગરિકોને 7.5% વ્યાજ દરે એમને લાભ મળશે। મિત્રો, બેંકના જણાવ્યા અનુસાર નવા વ્યાજદર 12 મેથી અમલમાં આવી ગયા છે, એટલે કે ખાસ કરીને આ નવા વ્યાજદર છે એ ગયા મહિને પણ આવી ગયા હતા અને આ યોજના હેઠળ 399 દિવસ માટે આ યોજનામાં રોકાણ કરીને એમને વ્યાજદરોનો લાભ પણ મેળવી શકો છો। મિત્રો, બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એમને મોબાઈલ દ્વારા બીઓબી વર્લ્ડનો ઉપયોગ કરીને પણ ઓનલાઈન ફિક્સ ડિપોઝિટ પણ ખોલી શકે છે। મિત્રો, આ વ્યાજદર ₹2 કરોડથી ઓછી રિટેલ ડિપોઝિટ પર લાગુ થાય છે। મિત્રો, બેંક ઓફ બરોડા તિરંગો ડિપોઝિટ સ્કીમ હેઠળ ખાતું ખોલવા માટે વધુ વિગતો માટે હવે તમારી નજીકની જે બેંક ઓફ બરોડાની શાખા હશે ત્યાં તમને મુલાકાત લઈ શકો છો। બેંક ઓફ બરોડાએ પણ હમણાં જ એમની કેટલીક પસંદ કરેલી ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં વ્યાજદરોમાં વધારો કર્યો છે। જેમને પણ આ યોજનાનો લાભ લેવો હોય એમની નજીકની બ્રાન્ચમાં જઈને અનેક નવી યોજના વિશે જાણી શકે છે અને એ સ્કીમમાં પણ રોકાણ કરી શકે છે। મિત્રો, બેંકે ખાસ કરીને એમના પસંદગીના કાર્યકાળની ડોમેસ્ટિક રિટેલ ડિપોઝિટ પરના વ્યાજમાં 30 બેસિસ પોઈન્ટનો સુધીનો વધારો કર્યો છે। એમાં એનઆરઓ અને એનઆરઆઈની ફિક્સ ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે। મિત્રો, બેંક ઓફ બરોડાએ 2 વર્ષથી વધુ અને 3 વર્ષ સુધીની મુદત માટે ₹2 કરોડથી ઓછી રિટેલ ટર્મ ડિપોઝિટ પર 7.05%ના વ્યાજદર અત્યારે બેંક તમને આપી રહી છે। મિત્રો, બેંક ઓફ બરોડા એડવાન્સ ફિક્સ ડિપોઝિટ હેઠળ સામાન્ય શ્રેણી માટે વ્યાજદર અગાઉના 7%થી વધીને 7.5% સુધી જેવો થઈ ગયો છે। મિત્રો, ગયા વર્ષની નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં સતત વધારો કર્યો હતો। આ પછી દેશની ખાનગી અને સરકારી બેંકોએ એમની ફિક્સ ડિપોઝિટ યોજનાઓને પણ આકર્ષક બનાવવા માટે વ્યાજદરોમાં વધારો કર્યો હતો, જેમાં નાણાકીય વર્ષમાં પણ આ વર્ષમાં ચાલુ થાય છે। મિત્રો, જેણે પણ આ યોજનાનો લાભ લેવો હોય તે ઓનલાઈન અને જેમની નજીકની બ્રાન્ચ છે એમાં મુલાકાત લઈ શકે છે અને એમની એફડી પણ કરાવી શકે છે। આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।